નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું ઇન્ડિયન નેવીની. હવે શા માટે? કારણ કે 4th ડિસેમ્બર એટલે ઇન્ડિયન નેવી ડે, ભારતીય નૌસેના દિવસ તરીકે આજનો દિવસ સેલિબ્રેશન કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે એની પાછળનું કારણ એક એવું મનાય છે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના કારણે આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. ખાસ તો ભારતીય નૌસેનાની જે શક્તિ હતી, જે બહાદુરી છે, એ બહાદુરીને આજે પણ યાદ કરવામાં આવે છે. અને 3 ડિસેમ્બરે પાકિસ્તાન સેનાએ જે હુમલો કર્યો હતો, આ હુમલો હવાઈ ક્ષેત્ર અને બોર્ડ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. અને એવું કહેવાય છે કે આ હુમલાથી જ 1971ના યુદ્ધની શરૂઆત થઈ હતી, જેમાં પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ઓપરેશન ટાઇટન ચલાવવામાં આવ્યું હતું અને આ યુદ્ધમાં પહેલી જ વાર જહાજ પર હુમલો કરનારી એન્ટી શિપ મિસાઇલ વડે આ હુમલો કરાયો હતો અને પાકિસ્તાનના ઘણા જહાજોને નેસ્ત નાબૂદ કર્યા હતા. અને એને જ લઈને ભારતીય નૌસેના એટલે કે ભારતીય સેનાનું જે આ સામુદ્રિક એક અંગ છે નેવી, જેની સ્થાપના એવું કહેવાય છે કે 1612માં આમ તો થઈ હતી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની મરીન તરીકે એક સેનાનું ગઠન કર્યું. ત્યારબાદ રોયલ ઇન્ડિયન નૌસેના નામ આપવામાં આવ્યું અને 1950માં ભારતીય નૌસેના નામ અપાયું. એટલે દેશની જે દરિયાઈ સરહદો છે આપણી, આ સુરક્ષિત રાખવાનું કામ નેવીનું છે. ઇન્ટરનેશનલ જે રિલેશન છે એને કેવી રીતે મેન્ટેન કરવા, એ કામ પણ આપણું બહુ જ અગત્યનું નેવી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને માનવતાવાદી જો કોઈ મુશ્કેલીઓ આવે છે તો ઇન્ડિયન નેવી ખડે પગે રહેતી હોય છે. અને આમ બહુ જ મહત્ત્વ છે આપણી સેનામાં ઇન્ડિયન નેવીનું. આજે જ્યારે ઇન્ડિયન નેવી ડે છે તો 3 મહાનુભાવો જે નેવી સાથે સંકળાયેલા છે એવા 3 મહાનુભાવોને પેનલમાં લીધા છે. તો પહેલા છે कोमोडोर नेवीना उत्पल वोरा. उत्पल जी, स्वागत है आपका. डॉक्टर विजय सागर ब्रिगेडियर जो भी नेवी के साथ जुड़े हुए हैं, डॉक्टर विजय सागर आपका भी स्वागत है. जी उत्पल जी, सवाल ये है कि जो इंडियन नेवी डे, भारतीय नौसेना दिवस જે સેલિબ્રેશન કરવામાં આવે છે 4 ડિસેમ્બરે, એની પાછળનો એક તો ઇતિહાસ શું, કારણ શું, અને બીજું મેં કહ્યું તેમ કે નો ડાઉટ નેવીના જાંબાઝોને યાદ કરવામાં આવે છે, એમની શક્તિને, એમની બહાદુરીને યાદ કરવામાં આવે છે. પણ 3 ડિસેમ્બર નહીં, 5 ડિસેમ્બર નહીં ને 4 ડિસેમ્બરે જ કેમ? શું છે ઇતિહાસ, ઉત્પલજી? તમે જે તમારી ઇન્ટ્રોડક્ટરી રિમાર્ક આપી એમાં મોરલેસ તમે બધું જે કવર કર્યું છે બિલકુલ સાચી વાત છે. પણ હું એની અંદર થોડું એમ્પ્લિફિકેશન કરી લઈશ કે તમે જે પૂછ્યું કે 3 નહીં, 5 નહીં ને 4 ડિસેમ્બર કેમ, તો આપને જેમ ખ્યાલ હશે પ્રમાણે 1971 નું જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે ઇટ વોઝ એન ઓલ આઉટ વોર બિટવીન ધ 2 કન્ટ્રીઝ, દેટ ઇઝ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. અને એની સાથે લેન્ડ ફ્રન્ટની ઉપર ઇન્ડિયન આર્મી અને એરફોર્સ આર્મીને સપોર્ટ કરી રહ્યું હતું અને ઇન્ડિપેન્ડન્ટ એર ઓપરેશન્સ પણ લોન્ચ કરી અને પાકિસ્તાન એરફોર્સને ક્રિપલ કરી અને એને ઉડવા દેવાની સ્થિતિમાં ના રખાય એ જાતના એના એફર્ટ શરૂ થઈ ગયા હતા. એ વખતના પ્રાઇમ મિનિસ્ટર મિસિસ ઇન્દિરા ગાંધી, who was also the political leader of and the political head of the then government or government of the day, એમના નેતૃત્વ નીચે, એમના ડાયરેક્શન નીચે પોલિટિકો મિલિટરી લીડરશિપ, they decided to teach Pakistan a lesson. અને માટે એઝ એ પાર્ટ ઓફ ધીસ ઓલ આઉટ વોર પાકિસ્તાન સાથે જે કંઈ યુદ્ધ ચાલી રહ્યું હતું એ 2 ફ્રન્ટ ઉપર થઈ રહ્યું હતું, વેસ્ટ પાકિસ્તાન ધેન એન્ડ ઈસ્ટ પાકિસ્તાન. હવે ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાનના 2 ફ્રન્ટ ઉપર આપણા નેવી સમુદ્ર માર્ગેથી એને એટેક કરી રહ્યા હતા. પણ 3જી અને 4થી રાતની ડિસેમ્બરની રાત્રે, એટલે મધ્યરાત્રિ પછી, એટલે 4થી ડિસેમ્બરની વહેલી સવારે આશા ક્લાસની જે મિસાઇલ બોટ્સ આપણે રશિયા પાસેથી ખરીદેલી હતી એને ઇન્ડિયન નેવીની ફ્રિગેટ્સ એ લોકોએ ટો કરી અને they took these missile boats into the striking range or independent operation range of the Asa missile class and from Karachi harbor, and then they left them for the independent attack. So under the missile division commander, these missile boats carried out a devastating strike on the Karachi port. હવે આ સ્ટ્રાઇક એટલી પાવરફુલ અને પોટન્ટ હતી અને લીથલ હતી કે નેક્સ્ટ 15 દિવસ સુધી કરાચી પોર્ટ ભડકે પડ્યું. ઇન્ડિયન નેવી એના આ જે સ્ટ્રાઇક થવાથી પાકિસ્તાન નેવીના જે એટેક ક્રાફ્ટ હતા એની ઉપર પણ એટેક થયો અને they also got crippled.
અને પાકિસ્તાનનો જે સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ હતો, જેને POL કહેવાય, પેટ્રોલિયમ ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સ, that everything went up in the flames. And this was also later on the 4th morning, followed up by the air strikes by the Indian Air Force. So it was a combination. It was a joint air warfare, by joint warfare taken up even in 1971 also by the Navy and the Air Force. And incidentally, આપણે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ કે જ્યારે ઇન્ગ્રેસ કર્યો, જ્યારે મિસાઇલ બોટોને એટેક કર્યો, એ પછી જ્યારે ઇગ્રેસ મોડની અંદર બહાર આવવાનું હતું, ત્યારે અંડર the cover of the Indian Air Force fighters, these missile boats, because જે એની પર મિસાઇલ હતા એ તો લોન્ચ થઈ ગયા હતા. So therefore there was nothing left more to strike now or for self-defense. And therefore Indian naval ships provided the cover from the seaward side, and Indian Air Force aircraft, they provided cover from the air side, and they carried out egress in the egress mode, hugging the Gujarat coast, and they came back to the ports of Okha and Porbandar and carried out the kind of OTR, the operational turnaround, which is known in the naval parlance. So therefore આજે જે કઈ પરિસ્થિતિ ઊભી થઈ, આજે નેવીની મિસાઇલ સ્ટ્રાઇક થઈ, એનાથી પાકિસ્તાનનું મનોબળ બિલકુલ તૂટી ગયું, અને ટેકનિકલી they were not left with any POL to sustain the war efforts, so called in inverted comma, the war efforts either on the western front or on the eastern front. અને બીજી બાજુથી ઇન્ડિયન નેવીના જે શિપ્સ હતા, જે ઈસ્ટર્ન ફ્લીટના હતા, જે વિશાખાપટ્ટનમમાંથી ઓપરેટ કરી રહ્યા હતા, they carried out a solid blockade on the Chalna, Khulna and Chittagong harbor, and they ensured that they are neither given any support from seaward side, or they are in a position, the Pakistani forces, to escape via the sea route. And the most important thing is that despite the blackmailing of then Mr. Nixon and Kissinger duo, and sending the 7th Fleet in the Bay of Bengal to deter the Indian Navy, or to leave the blockade of the East Pakistani ports, the then political military leadership gave orders to Navy not to budge even an inch, and continue to carry out a solid blockade and ensure that no sea route is left open. As a result, 93,000 Pakistani soldiers, they surrendered under the leadership of the General Manek Shah and his the land forces. So this was a perfect classic example of a joint warfare or integrated warfare undertaken by the Indian Armed Forces, by Army, Navy and Air Force, and duly beefed up by the political leadership. So it's a જેને કહેવાય કે ગૌરવ ગાથા છે ભારતના ઇતિહાસમાં, અને માટે the kind of factors or the dynamics that got created because of this missile strike, Pakistan came down on its knees as a nation and virtually surrendered in front of the Indian political military leadership. And Zulfikar Ali Bhutto and Pakistani generals and Pakistani Army, Navy and Air Force, they had no other option but to carry out a signing of the Simla Accord. So it was a perfect example of Indian victory in totality and in a convincing manner. So that is why, to commemorate this particular strike by the Navy, the historical strike by the naval forces on the main port of the Pakistan, Karachi, Indian Navy and the nation, they celebrate 4th December as the Navy Day. बिल्कुल historical importance છે, અને હિસ્ટોરિકલ હેતુ છે આ છે. यस विजय सागर जी अपनी साथ गया है. विजय सागर जी, क्या कहेंगे? जब पूरा हिस्ट्री हमने सुन लिया, पर सवाल यह है कि तब भी 1971 का जो अपना नेवी जो सेना था, और अभी भी तब पाकिस्तान था, अभी चीन है, अफगानिस्तान है, पाकिस्तान है, वो भी हमारे सामने जो एक्टिविटीज चल रही है, उसके लिए इंडियन नेवी अभी कितनी कैपेबल है, कितना चेंजेस देख रहे हैं आप? देखिए, सबसे पहले मैं आपको ये बता दूं कि जो एडमिरल वोरा ने बताया है वो बिल्कुल 100% करेक्ट है, और इसमें मैं एक चीज और ऐड करना चाहता हूं. ये सब जो अचीवमेंट्स नेवी की थी 1971 वॉर में, वो तब थी जब हमारी नेवी ब्राउन वाटर नेवी थी, यानी कि हमारी रीच लंबी नहीं थी, और आज हमारी नेवी ऑलमोस्ट ब्लू वाटर नेवी बनने की कगार पे है. तो हमने वो कारनामा तब कर दिखाया जब हमारी कैपेबिलिटी बहुत कम थी.
तो ये एक बात मैं ऐड करना चाहूंगा। और आज की जो हमारी नेवी है, वो आज हमारे पास बहुत सारे प्रोजेक्ट्स चल रहे हैं। हमारे पास लेटेस्ट किस्म की मिसाइल्स, लेटेस्ट एविएशन आर्म, लेटेस्ट डिस्ट्रॉयर्स, एयरक्राफ्ट कैरियर्स और पता नहीं क्या कुछ है। आज की जो हमारी नेवी है वो पूरे इंडियन ओशन का जितना भी सी रूट पे लाइंस ऑफ कम्युनिकेशंस हैं, लाइंस ऑफ कॉमर्स हैं, उन सबको गार्ड करती है। और चाइना जैसे कंट्री जिसने इंडिया के इंडियन ओशन में कहते हैं स्ट्रिंग ऑफ पर्ल्स बना रखे हैं, अपने बेसेस बनाए हैं, म्यांमार, बांग्लादेश, श्रीलंका, जिबूती, यमन, पाकिस्तान, इस किस्म के, उसके मुकाबले में उसको काउंटर करने के लिए हमारी कैपेबिलिटी चाइना जितनी तो नहीं है, परंतु उसको इक्वली केपेबल करने के लिए हमने भी एक स्ट्रिंग ऑफ फ्लॉज बनाया है। जो हमारी सर्विलेंस कैपेबिलिटीज हैं, हमारे नेवल एयर स्टेशंस हैं, जैसे सेशल्स में हैं, मेडागास्कर में हैं, मॉरिशस में हैं, फिर उसके बाद मालदीव्स में हैं, फिर कावारती में हैं, और जो हमारी जो गेटवे टू साउथ चाइना सी है, हमारी इस मलाक्का स्ट्रेट, वहां पे हमारी अंडमान में ट्राई सर्विस कमांड बैठी है, विच इज लेड बाय द नेवी, और नेवी की वहां पे सबसे ज्यादा है। और हमारे साथ हमारी मालाबार एक्सरसाइज में आज तक 17 कंट्रीज हमारे साथ जुड़ते हैं, ऑस्ट्रेलिया जैसा कंट्री जुड़ता है, और जॉइंट एक्सरसाइज होती है। हम सिंगापुर के साथ एक्सरसाइज करते हैं, थाईलैंड नेवी के साथ करते हैं, वियतनाम के साथ करते हैं, और उसके अलावा भी बहुत सारी पैसिफिक एक्सरसाइजेज होती हैं। तो ये सब जो हमारी नेवी का आज जो चेहरा आ रहा है, या जो हमने ऑलरेडी अमेरिका से ड्रोन्स कलेक्ट करने हैं, या हेलीकॉप्टर्स रोमियो कलेक्ट करने हैं, या हमारे जो इस वक्त P3I ओरियन एंटी सबमरीन वॉरफेयर, सब सरफेस एंड द एयर सरफेस, तीनों डायमेंशंस में जो हमारी कैपेबिलिटी है वो आज कहीं ज्यादा है और बढ़ती चली जा रही है। और आने वाला जो इंटरनेशनल डायनामिक्स बन रहा है इंटरनेशनल रिलेशंस का, उसमें इंडियन ओशन या इंडो पैसिफिक जो है, इसका बहुत महत्व है। और उसके लिए हमारी नेवी उसको पूरा 100% आज स्टेप बाय स्टेप बराबर चल रही है। और जिस तरह के हमारे फ्यूचर प्रोग्राम्स आ रहे हैं नेवी की एक्सपेंशन के लिए, नेवी की बनावट के लिए, उसमें हम पक्का एक फॉर्मिडेबल नेवी बन के उभरेंगे। जी, संदीप जी हमारे साथ जुड़े। संदीप जी, क्या कहेंगे रोल ऑफ गुजरात इन मैरीटाइम हिस्ट्री? हम गुजरात की बात करें तो वेदों में भी लिखा हुआ है कि हमारे जहाज उस टाइम पे भी चला करते थे। 1970 की बात की, अभी की बात की, मतलब जिस तरह वक्त जा रहा है, कितना बदलाव देख रहे हैं इंडियन नेवी में, और विज्ञान और टेक्नोलॉजी का युग है, तो कहां पर है हम? संदीप जी। जी दिलीप जी, ये बहुत अच्छा प्रश्न है, क्योंकि ज्यादातर अधिकतम लोग ये सोचते हैं कि भारतीय नौसेना का निर्माण ही स्वतंत्रता के बाद हुआ है, लेकिन ऐसा नहीं है। जो भारत एक हमेशा समुद्री देश रहा है। यदि आप देखें तो तकरीबन 2000 BC में भी आपको ऋग्वेद में हमारी समुद्री परंपराओं का उल्लेख मिलेगा। यदि आप हमारे ऐतिहासिक स्थल भी देखेंगे तो आप देखेंगे कि इनका हमारी मैरीटाइम ट्रेडिशंस का वर्णन वहां भी हुआ है जी। तो ये तो हो गया हमारी हिस्ट्री के बारे में। अब आपने पूछा गुजरात का क्या भाग रहा है। गुजरात ने बहुत ही महत्वपूर्ण भाग निभाया है हमारी मैरीटाइम ट्रेडिशंस में, स्टार्टिंग फ्रॉम लोथल वेयर द फर्स्ट ऑपरेशनल ड्राई डॉक वाज मैन्युफैक्चर्ड एंड ए नंबर ऑफ शिप्स वर बिल्ट। ये लोथल में हुआ था। इसके आप आगे जाएंगे कैथियावाड़, कच्छ एरिया में, एंड फॉलोड बाय द पेनिनसुलर इंडिया। दे हैव बीन वेरी वेरी इंपॉर्टेंट इन द मैरीटाइम हिस्ट्री। अब आप देखें तो बीच में एक ऐसा दौर आया जहां पे हमारी मैरीटाइम क्षमता जो थी उसमें कुछ कमी आई। पहले हम ज्यादातर व्यापारी कार्य करा करते थे, जो हमारे पोत थे, हमारे जो समुद्री जहाज थे। कान्होजी आंग्रे के टाइम, दिस वाज द लेट 1500s on going up to even 1700s, that is the first time there was actual military use of any navy. From there, सर ने जैसा कि हमें बताया कि there was the British India East India Company which created a navy, और उसका काम भी अधिकतम मैरीटाइम डिफेंस था, to protect their own sea lines of communication. अब स्वतंत्रता के बाद जो भारतीय नौसेना के की कार्रवाई में वृद्धि आई है, आप देखेंगे कि अब हम दुनिया की 5वीं सबसे बड़ी नौसेना है। हमारी
भूतकाल ही नहीं, वर्तमान ही नहीं, हमारा भविष्य भी बहुत सुनहरा है। बराबर। जैसे कि ब्रिगेडियर साहब ने हमें बताया, जो हम अलग अलग तरह के युद्ध पोत बना रहे हैं, एयरक्राफ्ट आ रहे हैं, ये केपेबिलिटी इनहेंसिंग है। क्योंकि आप नेवी के कर्तव्य का दायरा देखिए, ये सिर्फ तट जो 7,500 किलोमीटर का है उसकी रक्षा का नहीं है। हमारे पास एक एक्सक्लूसिव इकोनॉमिक जोन है जिसका एरिया लगभग 8,90,000 किलोमीटर है। हमारे सी लाइंस ऑफ कम्युनिकेशन है, यानी कि जो समुद्री मार्ग है, जो हमारे जो व्यापारी शिप्स यूज करते हैं, वो दुनिया के कोने कोने में जाते हैं। अच्छा। चोक पॉइंट्स सर ने हमें बताया, मलाक्का स्ट्रेट्स हो गया, सुएज कनाल वगैरह हो गया, तो ये हमारे लिए बहुत क्रिटिकल है। तो ऐसे में भारतीय नौसेना का एक विशाल, आधुनिक, योग्य और सक्षम फोर्स होना अनिवार्य हो जाता है। इसको देखते आप हमारे जो प्रोग्राम्स हैं फ्यूचर के नौसेना के, आप वो देखिए। आज ही मैं पढ़ रहा था नए नौसेना अध्यक्ष का इंटरव्यू और स्टेटमेंट, जहां उन्होंने बोला है कि हमारी कैपेबिलिटीज इतनी ज्यादा हम बढ़ाने वाले हैं अंडर द इंटीग्रेटेड कॉन्सेप्ट एंड थिएटर कमांड्स। तो आगे का जो हमारा भविष्य है ये और भी आधुनिक होने वाला है। हमारी जो टेक्नोलॉजी इंडक्शन है और भी तेजी आने वाली है उनमें। आप देखेंगे कि हमारे जो स्टार्टअप कंपनीज हैं, they are increasingly being involved in the development of Navy specific solutions in terms of hardware and software. એટલે આપ સંદીપજી નેવીનું જે ભવિષ્ય છે ઉજળું જોઈ રહ્યા છો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ યુગ છે। ઉત્પલજી, સવાલ એ છે કે 7,516 કિલોમીટરનો આપણા દેશનો જે દરિયા કિનારો છે, 1,600 કિલોમીટરનો જે ગુજરાતનો દરિયા કિનારો છે, ને ત્રણેય બાજુથી આપણો દેશ છે એ દરિયાથી ઘેરાયેલો છે। કેટલું ઇમ્પોર્ટન્ટ નેવીનું છે ને કેટલી જવાબદારી વધી જાય છે, કારણ કે ચાઇનાની જે ગતિવિધિઓ છે એ ક્યાંક જોવા મળી રહી છે। બીજી વસ્તુ એ છે કે 70% વર્લ્ડ ટ્રેડ, વિશ્વનો વેપાર પણ આ જળમાર્ગે થતો હોય છે। તો કેટલું ઇમ્પોર્ટન્સ ને કેટલી તકેદારી, એલર્ટ રહેવું પડે। जी, अलर्टनेस और रिस्पॉन्सिबिलिटी बहुत ज्यादा है नेवी की, क्योंकि आप देखेंगे ये इंडियन ओशन ही नहीं, लेकिन आप इसके पूर्वी भाग में अरेबियन सी आएगा, बे ऑफ बंगाल आएगा, यू हैव योर ओन access to straits, so protection of which is very, very important. And both the Commodore and the Brigadier were telling us of the increasing Chinese activities. तो ये चीनी गतिविधियों को निगरानी में रखना बहुत ज्यादा जरूरी हो जाता है, और इसके लिए नेवी पिछले कम से कम 1 दशक से जुड़ी हुई है। आप देखेंगे जो नेवी की सर्वेलेंस एंड मॉनिटरिंग कैपेबिलिटी हुई है, इसमें बहुत वृद्धि आई है। अलग अलग विभिन्न तरह के प्लेटफॉर्म्स और सेंसर्स लाए गए हैं, और ये प्लेटफॉर्म्स और सेंसर्स सिर्फ समुद्र पे ही नहीं, समुद्र के नीचे और वायु में और थल पे भी अपना काम करते हैं, और हमारे को सिचुएशनल अवेयरनेस प्रदान करते हैं, which in turn helps in better decision making. સંદીપજી પ્લીઝ ઉત્પલજીને હું સીધો સવાલ કરું। ઉત્પલજી, જે ડિફેન્સમાં જે બજેટ ફાળવવામાં આવે છે, ખાસ કરીને નેવી માટે એલોકેશન સફિશિયન્સ છે કે કેમ? કારણ કે આર્મી અને એરફોર્સની વાત કરીએ કે આર્મીની વાત કરીએ, એની જગ્યાએ જે નેવીને જે અલોટ કરવામાં આવે છે બજેટમાં છે, એ એટલું ઇનફ છે કે હજુ પણ કંઈક સુધારાની કે ચેન્જીસની જરૂર લાગે છે? ઉત્પલજી। દિલીપજી, તમે જે આ સવાલ પૂછ્યો છે એનો હું બિલકુલ બાય પાર્ટીઝન અને કોઈ જાતના હું જસ્ટ બીકોઝ હું આઈ બિલોંગ ટુ નેવી માટે નેવીનું ખેંચીશ એવું જરા પણ માનશો નહીં, પણ હું જે આ કહી રહ્યો છું એને અને આપણે આપણા વ્યુઅરને સમજાવવાની જરૂર છે। See, what are the કોઈ પણ વસ્તુને ને કોઈ પણ બિઝનેસને કે કોઈ પણ ઇવન થ્રેડ ડેવલપમેન્ટને માટે there has to be a logic, there has to be a rationale, અને based on that we have to work. માટે let us go into for a moment in historical perspective. જ્યારે ભારતના દરિયાકાંઠા ઉપર બહારના દેશોએ સીવર્ડ રૂટથી ને મેરીટાઈમ ટ્રેડને એટેક કરી અને ઇન્ડિયાની અંદર આવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે we lost our sovereignty. Whether it was French, whether it was Portuguese, whether it was East India Company or otherwise. જ્યારે ચોલાસ, ધી આંગ્રેજ, ધી સત્વાનાસ અને એ લોકોની જ્યારે નેવી ને નેવલ ફોર્સિસ they were incredible,
ત્યારે કોઈ દિવસ ભારતના દેશ અને સધર્ન પેનિન્સ્યુલર નેચર જે આપણો દેશનો જીઓ સ્ટ્રેટેજિક લોકેશન જે આટલું ઇમ્પોર્ટન્ટ છે દરિયામાં, એના પર કોઈ દિવસ એની સોવરેન્ટીને કોઈ પ્રોબ્લેમ ના થયો. સિમિલરલી જ્યારે નોર્થ ઉપરથી કોન્ટિનેન્ટલ આઉટલુક આપણે અપનાવી અને જ્યારે કોન્ટિનેન્ટલ આઉટલુકને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું ત્યારે વી સફર્ડ ફ્રોમ ધ સીવર્ડ સાઇડ. માટે હિસ્ટ્રી ઇઝ ધેર ફોર એનીબડી ટુ સી, and you don't have to be very intelligent on that. Secondly, what you have said is that if we have 7,500 kilometers of coastline, Yes. and Gujarat itself is about 1,600 kilometers of coastline covered from all three sides by the sea. અને તમે ગુજરાત અને દેશની જાહોદલાલી, હું ગુજરાતી શબ્દ વાપરું છું, જાહોદલાલી અને ગુજરાતીઓ વધારે સમજશે ધંધો અને ટ્રેડ, અને એની તમે જો એનું સર્વાઈવ કરો તો everything was because of the maritime trade. Till the time we lost connect with the sea, and once we started losing connect with the sea, અને એમાં બ્રિટિશરોનું મોટા ભાગનું મોટો ફાળો છે, that systematically they broke our our seaward traditions, the maritime traditions. અને માટે જે આપણી બધી shipyard હતી અને જે they were producing the ships, they all were destroyed. અને જે the efficient workers હતા એમના અંગૂઠાને આંગળાઓ કાપી નાખવામાં આવ્યા. This is reality. So therefore you see there is a saying in the navy or even in the defense that you can buy army, you can raise regiments, you can raise platoons, you can raise air squadrons, but you cannot buy navy. You can buy navy till the time you become Atmanirbhar. But if you want to be a nation of a reckoning, you must build your own navy. Underline this word, build your navy. ઉત્પલજી, સમયની પણ મર્યાદા છે. આખરે મારે સવાલ વિજય સાગરજીને એક જ લાઈનમાં હું કહી દઉં કે જે અત્યારનું જે આઉટલુક, ડિફેન્સ બજેટનો આઉટલુક છે, if you want to protect your sea lines of communication, if you want to go to South China Sea, if you want to go to Indo-Pacific, then you must concentrate on the navy, because you have to take the battle to the enemy's coastline. And if you want to control the seas of enemy, areas of interest, then you cannot do it sitting in Indian Ocean and Bay of Bengal. Chalo, And for bilkul, that you need heavy guided missile destroyers, frigates, aircraft carriers, submarines, and the air arm of the navy, the submarine arm of the navy. એટલે સવાલ એ થાય છે, હું બ્રિગેડિયરજીને પૂછી લઉં. એક આખરી સવાલ મારે વિજય સાગરજીને પૂછવો છે કે મેરીટાઈમ વિઝન સાથે જે પોલિટિકલ વિંગ ચાલી રહી છે, कितना सपोर्ट मिल रहा है पॉलिटिकल विंग का, जो उन्होंने इंदिरा गांधी का भी एक उत्पल जी ने बताया. तो फिलहाल जो सरकार चल रही है, कितना सपोर्ट मिल रहा है, हालांकि बजट से लेके बाकी सब तरीके से? ब्रिगेडियर जी, शॉर्ट में प्लीज. क्या देखिए मैं ब्रीफली आपको बताऊंगा. इस वक्त जो इंटरनेशनल वर्ल्ड ऑर्डर चल रहा है उसमें ट्रेड, कमर्शियलिज्म सबसे नंबर 1 है. और कमर्शियलिज्म को अगर प्रोटेक्ट करना है तो आपको आर्म फोर्सेस चाहिए, जॉइंटमैनशिप चाहिए. और उसमें क्योंकि सीज लाइन ऑफ कम्युनिकेशंस वो सबसे ज्यादा डोमिनेट करती हैं, तो नेवी को उससे नेवी का बहुत बड़ा उसमें हिस्सा है. ऑफ कोर्स सपोर्टेड बाय द एयर फोर्स एंड द आर्मी, दैट इज अ डिफरेंट थिंग. बट जहां तक नेवी का सवाल है, चाहे वो सब सरफेस हो, चाहे सरफेस हो, चाहे एयर में हो, एयर आर्म हो, ये तीनों के तीनों जो भाग हैं ये बहुत स्ट्रांग करने पड़ेंगे. तभी आप अपनी सी लाइंस ऑफ कम्युनिकेशंस को प्रोटेक्ट कर सकते हैं, और तभी आप अपनी जो कमर्शियल रिलेशंस हैं, जो आपकी ट्रेड एंड कॉमर्स है, उसको प्रोटेक्ट कर सकते हैं और कंट्री की खुशहाली होती है. और इस वक्त जो हमारी गवर्नमेंट ऑफ द डे है ये बिल्कुल सचेत है. हमारा ट्राई सर्विस थिएटर कमांड कॉन्सेप्ट आने ही वाला है और उसकी दिशा में बहुत कदम उठाए जा चुके हैं. प्लस गवर्नमेंट ने बहुत सारी शिप बिल्डिंग कैलकाटा में और बॉम्बे में, या हमारे जितने भी हैं, प्रोजेक्ट 75, प्रोजेक्ट 11A शुरू किए हैं. प्लस सबमरीन बिल्डिंग शुरू की है. हमारे पास न्यूक्लियर सबमरीन आ चुकी है. उसके बाद हमारी जो जैसे अभी संदीप जी ने बताया कि हमारी जो इन हाउस प्रोडक्शन है, जितनी भी इंडिजिनस प्रोडक्शन है वो शुरू हो चुकी है. जितनी आत्मनिर्भरता की जो हम बात कर रहे हैं वो नेवी है. और इसका सबसे बड़ा एग्जांपल ये है, अब शायद आप लोगों को ना मालूम हो कि नेवी में शायद 2-4 ब्रांचेस जैसे लॉजिस्टिक्स वगैरह को छोड़ के 100% नेवल ऑफिसर्स आर बीटेक इंजीनियर्स मिनिमम. और उसके बाद दे आर सेंट ऑन स्पेशलाइज्ड ट्रेनिंग टू ऑल ओवर द वर्ल्ड. जाकर के वो लेटेस्ट जो टेक्नोलॉजिकल ट्रेंड्स हैं उनको स्टडी करें. और फिर हमारे पास यानी विजय जी हमने नेवी में, विजय जी वगैरह वहां पे उनकी रिसर्च चलती रहती है, तो गवर्नमेंट उसको पूरा सपोर्ट कर रही है. ओके, नेवी ने एक अपना लेवल एक मेंटेन किया है, और
જેવી રીતે ત્રણે મહાનુભાવોએ વાત કરી છે એ પ્રમાણે કે અત્યારે આધુનિક ને ટેકનોલોજીનો યુગ ચાલે છે, તો ઇન્ડિયન નેવી પણ ટેકનોલોજી સાથે છે અને આધુનિકતા પણ જોવા મળી છે. ક્યાંક ગવર્મેન્ટ પણ એને લઈને સચેત છે અને જ્યારે પાકિસ્તાન અને ચીનની જે ખાસ કરીને ચીનની જે ગતિવિધિઓ જોવા મળે છે એને પહોંચી વળવા માટે પણ સક્ષમ છે. ક્યાંક વાત રહી કે આર્મી, એરફોર્સ અને નેવીમાં જો પ્રોપર બજેટ ફાળવવામાં આવે તો દુશ્મન દેશની તાકાત નથી કે આપણી સામે આંખ ઉઠાવે. ને અત્યારે જે પ્રમાણે નેવીમાં જોવા મળી રહ્યું છે કે 7,500 કિલોમીટરનો દરિયા કિનારો અને 1600 કિલોમીટરનો ગુજરાતનો દરિયા કિનારો, જે કદાચ ત્રણેય બાજુથી ઘેરાયેલો દેશ છે પાણીથી, છતાં પણ નેવીની જે કામગીરી છે કાબિલે દાદ છે અને આપણને સુરક્ષા આપી રહી છે. અને બીજી કે માનવ જે કદાચ આપણને જે તકલીફો આવે છે એમાં પણ નેવી ઊભી હોય છે. આજના દિવસે આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે આપણે કહીએ છીએ કે વેદોમાં પણ જેનો ઉલ્લેખ હતો જહાજોનો, પણ આજે એ જહાજોએ આખું એક સ્વરૂપ બદલ્યું છે. અને ત્રણેય મહાનુભાવોએ કહ્યું તેમ ઇન્ડિયન નેવી એક નવી તાકાત સાથે ઉભરી રહી છે, નવા ટેકનોલોજી સાથે ઉભરી રહી છે અને દેશ અને દુનિયાની પોતાનો તાકાતનો પરચો બતાવી રહી છે. આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. ને ચર્ચામાં ભાગ લેવા બદલ ઉત્પલ વોરા, ડોક્ટર વિજય સાગર અને સંદીપ સિન્હા તીનો ઉપસ્થિત રહે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી ખાસ આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે, નવા દિવસ સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.